जगह पे कोई नई मुर्गी भी तो चाहिए। सिर्फ आंख बंद करके बोल कितनी चाहिए, मेरी आंख खुलने से पहले 100 लड़कियां खड़ी कर दूंगा। तो हेलो गाइस, फरी एकवार तमारू मारी चैनल पर स्वागत है। गया शुक्रवारे एटले के 31 जुलाईए सिनेमाघरों में रिलीज थयेली नेशनल एवॉर्ड विनर गुजराती फिल्म मारण आखरे मोटा पर्दा पर आवी गई है। अभिषेक जैनना दिग्दर्शन में बनेली आ फिल्म में यश सोनी, दीक्षा जोशी, सुहृद गोस्वामी और अन्य कलाकारों मुख्य भूमिका में जोवा मळे छे। ट्रेलर पछी लोकोनी अपेक्षाओं खूब ज ऊंची हती, तो शू मारण खरेखर ए अपेक्षाओं पर खरी उतरे छे? चालो करिए तेनो ऑनेस्ट रिव्यू। सौथी पहला बात करिए स्टोरी विषे। मारण कोई सामान्य थ्रिलर फिल्म नहीं। फिल्म में ह्यूमन ट्रेफिकिंग, महिलाओं पर थता अत्याचार और समाजनी कड़वी वास्तविकता साथे जेवा गंभीर विषय ने स्पर्शे छे। वार्ता बे अलग अलग दुनियानी महिलाओनी आसपास फरे छे, जेमना जीवन अने एक एवी क्रूर व्यवस्था में फसाई जाए छे जेथी बहार निकळवुं सहेलुं नथी। फिल्म धीमे धीमे अनेक रहस्यों खुलासा करती जोवा मळे छे અને અંત સુધી દર્શકને વિચારવા મજબૂર કરે છે। સારી વાત એ છે કે ફિલ્મમાં બિનજરૂરી ડ્રામા કરતાં પોતાની સ્ટોરી પર વધુ ધ્યાન આપે છે। હવે વાત કરીએ પરફોર્મન્સની। યશ સોનીએ પોતાના કરિયરથી સૌથી અલગ અને ગંભીર ભૂમિકામાં જોરદાર અભિનય કર્યો છે। તેમનું પાત્ર લાંબા સમય સુધી યાદ રહી જાય એવું છે। દીક્ષા જોશી પણ દરેક ઇમોશનલ સીનમાં ખૂબ જ અસરકારક લાગે છે। સાથે જ અન્ય કલાકારોએ પણ પોતાના પાત્રોને સંપૂર્ણ ન્યાય આપ્યો છે, જેના કારણે ફિલ્મ વધુ વિશ્વસનીય લાગે છે। ડિરેક્શનની વાત કરીએ તો અભિષેક જૈનએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાતી સિનેમા પણ આંતરરાષ્ટ્રીય સ્તરની ગંભીર ફિલ્મો બનાવી શકે છે। ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર, સિનેમેટોગ્રાફી અને સસ્પેન્સ ઊભું કરવાની રીત ખૂબ જ અસરકારક લાગે છે, પરંતુ ફિલ્મ દરેક માટે નથી। તેનું સ્ક્રીન પ્લે થોડું સ્લો બર્ન પ્રકારનું છે। કેટલાક દ્રશ્યોમાં ફિલ્મ ધીમી ગતિ લાગે છે અને ફિલ્મનો ભારે વિષય દરેક દર્શકને પસંદ આવે એવું જરૂરી નથી, પરંતુ જો તમને રિયલિસ્ટિક, થ્રિલર અને મિનિંગફુલ સિનેમા ગમે છે તો આ ફિલ્મ ચોક્કસ અસર કરશે। તો આખરે ફિલ્મ જોવી જોઈએ કે નહીં? જો તમે માત્ર મનોરંજન નહીં પરંતુ એક એવી ફિલ્મ જોવા માગો છો જે તમને વિચારવા મજબૂર કરે, તો મારણ ચોક્કસ થિયેટરમાં જોવાલાયક ફિલ્મ છે। આ ગુજરાતી સિનેમાને એક નવા લેવલ પર લઈ જવાનો સફળ પ્રયાસ કરે છે। મારા તરફથી ફિલ્મને 5માંથી 4.5 સ્ટાર મળે છે। જો તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને ફિલ્મ કેવી લાગી। જો આ ઓનેસ્ટ રિવ્યૂ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ફિલ્મી હાર્દિક ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારા એક સબસ્ક્રાઈબથી અમને મોટિવ મળે છે કે નવા વિડીયો બનાવવાનું। તો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું। હું છું હાર્દિક, મળીએ આગામી નવા ઇન્ટરેસ્ટિંગ રિવ્યૂ વિડીયો સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત, જય દ્વારિકાધીશ।